ચંદન માળાની સિદ્ધ કેવી? લાલ ચંદન માળા આવે એને સિદ્ધ કેવી રીતે કરવાની? પહેલા તો આપણે લાલ ચંદન માળા લેવાની હોય છે, કોઈ બી જગ્યાએથી ઓરિજિનલ માળા લેવાની હોય છે. ઓરિજિનલ માળા લીધા પછી એનો પહેલા સિદ્ધ ના કરાય, એના કરતા પહેલા આપણું આસન સિદ્ધ હોવું જોઈએ. આપણું આસન સિદ્ધ હોય, આપણું આસન સિદ્ધ કર્યા પછી કોઈ બી શિવ મંદિરમાં જવાનું હોય, શિવ મંદિરમાં જઈને આપણે માળા લઈને જવાનું હોય. જે કઈ જપ હોય, જે કઈ ગુરુ મંત્ર હોય એનાથી આગળ જાપ કરવાનો હોય, આસન પર બેસવાનું હોય ને જે લાલચંદન માળા છે શિવ ઉપર પહેરાઈ દેવાની હોય ને એનો અભિષેક કરી જે કઈ જાપ છે, જે કઈ અનુષ્ઠાન છે, પીપળાનું પાન આવે લેવાનું, સાક્ષીમાં એક દીવો ઉભો હોવો છે, એ સરકારી આગળ જેટલા જપ તપ છે, જે ગુરુ મંત્ર બધું આપેલું છે એ બધો પર્સનલ પ્રોસેસ હોય છે. પણ એ બધું આપણે તમે શિવ મંદિરમાં જઈને તમે જઈને તમે જે કઈ માળા લાલચંદન માળા એ તમે સિદ્ધ કરી શકો છો, ગુરુનો પૂછીને સલાહ લઈ. અને આ માતાજી ઉતરે છે બરાબર, તો બધા એમ કે છે કે આ ખોટું છે. માતાજી ઉતરે છે એ ખોટું છે. તો માતાજી આપણાને જે કઈ ઉતરે તો પહેલા તો આપણા ઘરના ખરા વ્યક્તિઓ તે જ આપણાને ના માનતા હોય, ત્યાંથી જ આપણો વિરોધ ચાલુ થાય. પહેલા કઈથી ચાલુ થાય? આપણા ઘરનાથી ચાલુ થાય. આપણા દેવી દેવતા બધું ઉતરે તો કે આ બધું શું છે, અમે આટલું બધું કરીએ છીએ તો અમને બધાને કેમ ના આવું ના હોય ને અમને કેમ આટલું બધું છે. તો માતાજી જે ઉતરતા હોય, જે કરતો હોય તે પહેલા તો આપણા ઘરે શરૂઆત થાય, બીજા કોઈ દુનિયા. આપણે તો માતાજીની ભક્તિ કરવી છે, માં આપણાને આવે છે તો આપણે શું કામ માને રોકીએ કે તું ના આવીશ, તું આટલા બધા મને આવું કે છે, મેં એના ટોર્નામેન્ટ તું ના. માને તો કહેવાનું કે ભલે લોકોને નહીં ગમતું પણ તું આય જ, અમારા તારે તો હાથ છે ને આય તો ઉગાડે સગળ જાય. દુનિયાને જે વાત કરવી તે કરે, દુનિયાને જે પ્રશ્ન કરવો હોય તો કરે. દુનિયા બધું ધ્યાન આપવાનું નહીં. અત્યારે પણ મેં તમને લોકોને કીધું કે દુનિયા શું કરે છે, આપણે શું ફોકસ છે, આપણે માતાજીથી લેવા દે છે, માતાજીને આપણાથી લેવા દેવા છે. ને પહેલા તો માતા આપણા ના આવે તો માતાજી પૂરેપૂરા આપણા શરીરમાં ના આવતા હોય. માતાજીને એક વાઇબ્રેશન આવતું હોય, જે આપણે ભક્તિ કરીએ, જે આપણે અનુષ્ઠાન કરીએ, જે કઈ આપણા કબજબ કરતા હોય છે એ બધું આવે. એ પછી માતાજી આપણા 10 ફૂટ દોરી પર હોય ને આપણે એનું વાઇબ્રેશન આવે. વાઇબ્રેશન આવે એટલે અંદર એવી ઉર્જા આવે કે આપણા પગ ને હાથ ને શૂન્ય મારી દેતો હોય, કઈ કામ કરતું ના હોય, ખબર પડે ને આપણે એવા ધ્યાનમાં આપણે લીન થાય કે આપણે શું કરે તે ખબર નહીં. ને પછી જે માતાજી શરૂ થાય, માતાજી આવે તો બધાનો એક પ્રશ્ન છે કે લોકો માનતા નથી, આવું છે, બધાને શ્રદ્ધા લાગે. પણ દુનિયાને ગમે તેટલું લાગતું, ગમે એટલા કે તમે આમ શ્રદ્ધા કરો છો, ઢોંગ કરો છો, ગતિ કરો, દુનિયા છે આપણે શું લેવા દેવા છે? આપણે સાચા છે, આપણાને વિશ્વાસ છે, આપણી મા પ્રત્યે વિશ્વાસ છે, આપણે દેવી પ્રત્યે વિશ્વાસ છે, આપણે બેટે દીવા કરીએ, બેટા એની ભક્તિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, આટલા દિવસ અપવાસ કરીએ છીએ, આટલા જાપ કરીએ છીએ, અનુષ્ઠાન કરીએ છીએ. કલાક બી ભક્તિ કરવી એ કઈ ખાઈ લેવાનો લાડવો છે? કલાક ભક્તિ કરવી તે ખાઈ લેવાનો લાડવો તો નથી ને. જે માતાના અંદર ધ્યાન હશે, માતાજી આપણા અંદર હશે, પોઝિટિવિટી આપણા અંદર હશે, નેગેટિવિટી નહીં હોય તો જ માતા જોડે આપણે દીવા કરશું, આરતી કરશું. તો કોઈ દિવસ દીવા પણ નહીં કરતા કરતા ઉભા થાય કે ના હવે નહીં કરવું, બહુ થઈ ગયું છે. ખબર પડી? એટલે દુનિયા કઈ પણ બોલે, જે પણ બોલે, આપણે દુનિયાથી શું લેવા દેવા? આપણે તો આપણી માફી લેવા દેવા ને આપણા દુનિયાથી કઈ મતલબ ના. દુનિયાને કોઈથી કઈ લેવા દેવા જ નથી. બધા ખાલી મનોરંજન માટે સરળ થાય કે આ બધા શું કરે છે. એટલે દુનિયા કહેવાનું તમે તમારે બોલો, તમે બોલ્યા કરો, તમે તમારે જે બકવું એ બક્યા કરો, અમે સાંભળવા માટે તૈયાર છે, અમે રાઈટ છે. આપણી નજરોમાં આપણે સાચા માતાના નજરોમાં સાબિત થવાનું, એમના નજરોમાં સાબિત થઈને શું કરશું? આપણે 10 કામ કરશું, 100 કામ કરશું, 100 એ કરશું તો માતાજી નહીં છે. તમે એટલા હારા કરશો એ નેગેટિવ બોલવાનું, તે સાચું બોલવાના નથી. એ તો કાલે આપણે ના થાય, આજે નહીં થવાના. તો દુનિયાથી શું લેવા દેવા? આપણે તો આપણી માફી લેવા દેવા, આપણે સાચા છે ને એના નજરોમાં. એટલે તમે તમારે આવાજ તો લખવાનું નહીં. સાચી વાત. માં છે તો આ દુનિયા છે, આપણી કુળદેવી છે, આપણા કુળદેવતા છે, જે કુળદેવી હોય કુળદેવતા હોય એવું હોય ને. માં દુનિયાને નહીં આવતી, બધાને નહીં આવતી. 3.5 દિવસના માંડવા કરે છે, આટલા નાખે તે પણ કોઈ માતાજી ઉતરતા નથી, એ ફેલ માંડવા જાય છે. આપણે તો આટલું બધું નહીં કર્યું પણ આપણા ગયા જન્મમાં એવા કર્મ, એવા પુણ્ય કરેલા છે જે આપણા માતાજી આપોઆપ આવ્યા છે. અને નાનપણથી માતાજી આવે છે. કે લોકો તો અત્યારે માતાજી લાવવા માટે થપ્પા મડાવે, કોઈ ભૂવા પણ જાય, આટલા રવિવાર સવારે કે આના ખાવામાં માતાજી ઉતરે. પણ આપણા તો દિલથી આપોઆપ આવેલા છે. આપણે એવા થપ્પા મરાયા નથી કે એવા માંડવા કર્યા નથી કે એવું બધું કર્યું નથી કે માતાજી લાવવા માટે બધી કોશિશ તો કરવી પડે, દાખલા બોલાવવા પડે, તું ના કે માતા ભાઈ આવી ગયો. આપણા તો જગ જાહેર આવ્યા છે, આપણે તો આપણે જાતથી આવેલા, આપણે તો ગર્ભ હોવો જોઈએ. હા, આપણે આપણા રીતે જ રહેવાનું. મને મારી માથી મતલબ છે, મારી દેવીથી મતલબ છે, આ દુનિયાથી મને લેવા દેવા નથી. કલ છે, આવું તે આપો છો એ પણ બોલી છે.
બલીમાં એટલી બધી વસ્તુઓ પડી છે કે એકલો આ બલી આપીએ એવું નહીં. બલીમાં નારિયેળ છે, અગરબત્તી, આ રીતનું તમે કરી રહ્યા છો ને બાકી અગરબત્તી એમાં યુઝ નહીં કરતા. આ બધું આવે તો શું? તમે ક્લીન બુક આપો એમાં પણ એટલી વિચારીને કરાય. તમારા ગુરુ તમને જ્ઞાન આપે, બીજું કઈ આપી શકતો નથી. સાચા માર્ગે ગુરુ લઈ જવું, બીજું બધા બધાને જોઈન કરવી નહીં. આપણો મોડ પકડે, આપણે માતાજીનું મોડ પકડે, માતાજીના બધું દેવસ્થાન પકડે, દેવસ્થાનનું મોડ પકડે એવું કરવાનું નહીં. જોઈ વિચારીને બધું કરવું, જોઈ વિચારીને મેં બોલી ને કે માતા કરતા પેલા તો બધા માણસો જ એવું હતું. શું નહીં હાલવાનું? બીજું બોલો. બોલવાનું તો નહીં હાલવાનું ને. પછી હું નહીં હાલવાનું, કોટડીયું નહીં હાલવાનું. માતાજી એવું થાય પછી માતાજી ખાઈ પીને તો દોડે પછી બરોબર. પણ એવડે માતાજી એવું ખાય ના ખાય ને. માતાજી કેવી વસ્તુ ખાય જરા મને કહેજો. તો પેલું ભૂતરું આવે એટલે પછી હા. માતાજી કેવી વસ્તુ ખાય? નારિયેળ છે, પછી પેંડા છે, હું ધરાવવાનું કહો. નારિયેળ, પેંડા, સુપરી એવું ધરાવવાનું. હા, સારું સારું. પછી માતાજીને જમવાનું ધરાવવું હોય તો કેવું ધરાવવાનું? વગરનું ને? વગર ડુંગળી ના ખાય ને? શીખેલા છે. માતાજી ધરાવવાનું તો ડુંગળી વગરનું ધરાવવાનું. લગન ડુંગળી વગર ના ધરાવાય. જમવાની છે તો લસણ ડુંગળી નહીં. હા, નહીં નાખવાનું. હવે ના. આપણે જે ખાવું હોય તો આપણી રીતે ખાતા હોઈએ, પણ એમાં ભગવાનનું નામ લઈને ના ખવાય મહાપાપ છે. આપણે ખાઈએ છીએ તો બધા ખાઈએ છીએ, પણ પોતાનું ઉપર નહીં, ભગવાનનું નામ લઈને આપણે કશું ના કરીશું. એટલે આટલું બધું શીખવાનું મળ્યું ને. હવે બધાને શીખવું હોય તો મંગળવારે રોજ સભા ગળી દે છે. એમાં દાણા તો ખાલી વાત જ કરીએ છીએ. જ્યારે ના ખબર પડે બધી વાતો ચાલે.